નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એકમ 2 થિંગ્સ અરાઉન્ડ અસ. વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા સ્કેનર પણ આપવામાં આવ્યું છે, જેને સ્કેન કરીને તમે આ યુનિટ શીખી શકો છો. શિક્ષકની મદદથી તમારે એક રેમ્સ અહીંયા આપી છે, એ ગાવાની છે. ખાસ કરીને તમે જોઈ શકો છો અહીંયા દરેક કલર પ્રમાણે નામ આપ્યા છે. પિંક ગુલાબી, બ્લુ, યેલો, એવી જ રીતે નીચે ગ્રીન, ઓરેન્જ. રાઇમ્સ છે એ તમને અહીંયા આપવામાં આવી છે. આપણે કહીએ, અ બિગ રેડ બલૂન went up in the sky. He smiled at the kite and said goodbye. A big red balloon. હવે અહીંયા બિગ રેડ બલૂન છે, એટલે કે બિગ એટલે મોટું, રેડ એટલે લાલ, બલૂન એટલે ફુગ્ગો. મોટો લાલ ફુગ્ગો વેન્ટ અપ ઇન ધ સ્કાય એટલે કે આકાશની તરફ જઈ રહ્યો છે. હી સ્માઇલ્ડ એટ ધ કાઇટ, તે સ્માઇલ આપી રહ્યો છે કાઇટ તરફ. એન્ડ સેડ ગુડ બાય, અને ગુડ બાય કહી રહ્યો છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમારે રેડ કલરની જગ્યાએ અહીં જે કલરો આપ્યા છે એ કલરનો એક એક કલર મૂકતું જવાનું છે રેડની જગ્યાએ અહીંયા, અને પછી બોલવાનું છે. દાખલા તરીકે આપણે અહીંયા બ્લુ મૂક્યો તો અ બિગ બ્લુ બલૂન વેન્ટ અપ ઇન ધ સ્કાય. હી સ્માઇલ્ડ એટ ધ કાઇટ એન્ડ સેડ ગુડ બાય. તો આ પ્રકારે રાઇમ્સ છે, બધા કલરની તમારે બનાવીને લખવાની છે અને ત્યાર પછી ગાવાની છે. તમે જોઈ શકો છો અહીં બનાના આપ્યું છે, બેગ આપ્યું છે, બલૂન આપ્યું છે, રેબિટ આપ્યું, બોય આપ્યું છે. બનાના એટલે કેળું, બેગ એટલે થેલી, બલૂન એટલે ફુગ્ગો, રેબિટ એટલે સસલું, બોય એટલે છોકરો. અને આ કેપિટલમાં બી મૂળાક્ષર લખવાનો છે. બલ્બ એટલે બલ્બ, લેમ્પ, બાઇસિકલ એટલે સાયકલ, બેલ્ટ એટલે કમરપટ્ટો, લેમન એટલે લીંબુ, પેન્સિલ એટલે પેન્સિલ. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, ગેમ એક છે, ફાઇન્ડ આઉટ સમથિંગ એડ ઓન ગેમ, એ રમવાની છે. તમે જોઈ શકો છો કે એમ એટલે કે મેંગો એટલે કેરી, મેન એટલે માણસ, ફાર્મર એટલે ખેડૂત, કોમ્બ એટલે દાંતિયો, વિન્ડો એટલે બારી, વુમન એટલે સ્ત્રી, ક્રો એટલે કાગડો, જવ એટલે બહુ ધ્યાનમાં નથી, કદાચ શિયાળ કે વરુ હશે, તમે પણ તપાસ કરજો. એવી જ રીતે જેનું આપ્યું છે, જે એટલે ઝાર એટલે જે બરણી, છોકર એટલે રંગલો, જંગલ એટલે વન, જંગલ, જગ એટલે જગ, અને જ્યુઅર્જ એટલે ધ્યાનમાં કદાચ આવતું નથી, તમે પણ પ્રયાસ કરજો. વાન એટલે વાન, કેવ એટલે ગુફા, ડ્રાઈવર એટલે ડ્રાઈવર, ફ્લાવર વાસ એટલે ફૂલદાન. અને અહીંયા તમારે કેપિટલ અક્ષર લખવાનું છે. યલો ફ્લાવર એટલે પીળા ફૂલ, યંગ મેન એટલે યુવાન માણસ, પ્રેયર એટલે પ્રાર્થના, પ્લેયર એટલે ખેલાડી. આગળ જે રમતની વાત થઈ એક્ટિવિટીની અંદર, ફાઇન્ડ આઉટ સમથિંગ, એમાં વિદ્યાર્થીઓને સૂચના આપી, પછી ફાઇન્ડ આઉટ સમથિંગ ધેટ ઇઝ બ્લેક, ધેટ ઇઝ રેડ, ધેટ ઇઝ યલો. તો કાળું, તે પેલું કાળું છે, પેલું લાલ છે, પીળું છે. એટલે વિદ્યાર્થી જવાબ આપશે કે બ્લેકબોર્ડ, કમ્પાસ બોક્સ, હેરપિન. પછી એડ ઓન એટલે વિદ્યાર્થી પોતાની પાસેની એક વસ્તુ વિશે વાક્ય બોલશે. દાખલા તરીકે પોતાનું ઉમેરશે કે આઈ હેવ એ ગ્રીન બેગ, મારી પાસે લીલો થેલો છે. આઈ હેવ એ બ્લુ કમ્પાસ બોક્સ, આઈ હેવ એ ગ્રીન બેગ એન્ડ બ્લુ પેન. બીજું બાળક છે એ બીજું ઉમેરશે. તો આવી રીતે આ રમત રમવાની છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને રંગોવાળું આપ્યું છે, રંગોને જોડીને કામ કરવાનું છે. લીલા લીલા કલરના ભેગા કરી અને બોક્સની અંદર સ્કેચ પેન, એ જ રંગના સ્કેચ પેનથી રંગનું નામ અંગ્રેજીમાં લખવાનું છે. તમને અહીંયા બધા કલરના નામ આપ્યા છે, ગ્રીન,
યલો, બ્લુ, રેડ, વ્હાઇટ, બ્લેક, પિંક. તો ચિત્રમાં તમારે સરખા કલરના ચિત્રો છે એને એ જ કલરની સ્કેચ પેનથી જોડી, દાખલા તરીકે પીળો છે તો આ પીળું અને આ પીળું બે પીળા કલરથી જોડવાનું, અને પછી એનું જે કંઈ છે અહીંયા યલો સ્પેલિંગ લખવાનો છે. આવી રીતે આ બધું જોડવાનું છે. A triangle has three sides. Triangle has a three side. A triangle has three sides. Count 1, 2, 3. રાઇમ્સ છે તમારે ગમે. ટ્રાયંગલ એટલે ત્રિકોણ, હેઝ એ થ્રી સાઇડ એટલે બાજુઓ, કાઉન્ટ એટલે ગણવી, 1, 2, 3. આ ટ્રાયંગલ છે, 3 બાજુ છે, 1, 2, 3. એવી રીતે સ્ક્વેર. સ્ક્વેર હેઝ 4 સાઇડ. 4 બાજુઓ, 1, 2, 3, 4. 4 side. A square has 4 sides. They are all the same. તેઓ બધી સરખી છે. ઓલ ધ સેમ એટલે બધાના માપ, ચારેય બાજુના માપ છે એ સરખા છે. રેક્ટેંગલ. A rectangle has a 4 side. 4 side. A rectangle has a 4 side. 2 short and 2 long. 2 short and 2 long. 2 ટૂંકી અને 2 લાંબી બાજુઓ છે. Circle. A circle goes round and round. Round and round. Round and round. A circle goes round and round. No beginning, no end. શરૂઆત નથી, અંત નથી. આ ક્યાંથી ચાલુ થાય છે ને ક્યાં પૂરું થાય ખબર જ નથી. એટલે નો બિગિનિંગ, નો એન્ડ. નથી શરૂઆત, નથી અંત. રાઉન્ડ એટલે ગોળાકાર ચાલે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને ચિત્ર આપ્યું છે, એમાં શેપ્સ એટલે આપણે જે શીખી ગયા સ્ક્વેર, રેક્ટેંગલ, ટ્રાયંગલ, સર્કલ, એનો ઉપયોગ કરીને છે. તો તમારે સંખ્યા ગણવાની છે અને લખવાની છે કે ભાઈ આમાં કેટલા ત્રિકોણ છે, કેટલા ગોળ છે, અને એ સંખ્યા પ્રમાણે આમાં લખી પછી આમાં રંગ પૂરવાના છે. બાકીના વાક્ય શબ્દો: ડોર એટલે દરવાજો, ઓરેન્જ એટલે નારંગી, ઓwl એટલે ઘુવડ, ડોંકી એટલે ગધેડું, ઓફિસ એટલે ઓફિસ, પેરોટ એટલે પોપટ, પોટ એટલે ઘડો, એપલ એટલે સફરજન, પોસ્ટમેન એટલે ટપાલી, પેન્સિલ એટલે પેન્સિલ. યુનિટ 1 એક્ટિવિટી 1, યુનિટ 2 એક્ટિવિટી 6માં આવતા 0 ફરતે તમારે ચોરસ કરવાનું છે. જ્યાં ઓ આવતો અહીંયા ચોરસ કરો અને પી આવતો અહીંયા ગોળ કરો. વર્ણન કરતા શીખવાનું છે. This is a picture of a dog. કૂતરાનું ચિત્ર છે. There are 5 circles in the face. ચહેરાની અંદર 5 ગોળ છે. There are total 15 circles. 15 ગોળ છે. It has 9 rectangle. 9 લંબચોરસ છે. 15 triangle. 15 ત્રિકોણ છે. It has 12 square. 12 ચોરસ છે. તો આ જે વર્ણન છે આનું આપ્યું છે આ ચિત્રનું. વિદ્યાર્થી મિત્રો, તમારે સાંભળવાનું છે, જોઈને લખવાનું છે. ધીસ ઇઝ એ કપ. આ કપ છે. ઇટ ઇઝ ગ્રીન. તે લીલો છે. ધીસ ઇઝ એ બલૂન. આ બલૂન છે. ઇટ ઇઝ બ્લુ. તે બ્લુ છે. બટન. ધીસ ઇઝ એ કેટ. આ બિલાડી છે. ઇટ ઇઝ બ્લેક. તે કાળી છે. ઇટ એટલે તે, ઇઝ એટલે છે, બ્લેક એટલે કાળી. ધીઝ એટલે આ, ઇઝ એટલે છે, અને અ કેટ એટલે એક બિલાડી. એવી રીતે ધીસ ઇઝ એ ટેબલ. ઇટ ઇઝ યેલો. આ ટેબલ છે. ઇટ ઇઝ યેલો એટલે આ પીળું છે, તે પીળું છે. વિદ્યાર્થી મિત્રો, વળી પાછા સ્પેલિંગ આવ્યા છે. આ પોટ,
ઘડો, મેટ એટલે ચટાઈ થશે, અ ટ્રી ઝાડ, ટોમેટો એટલે ટમેટું, અ ગોટ એટલે બકરી, એન આઈસ્ક્રીમ એટલે આઈસ્ક્રીમ, કોકોનટ એટલે નાળિયેર, અ કાવ એટલે ગાય, કેબન એટલે ઊંટ, સ્કૂટર એટલે સ્કૂટર. આ પાના ઉપર તમારે ટી ગણવાના છે, કેટલા ટી થાય છે આખા પાનાના એ આમાં લખવાના છે, અને આ સી પણ ગણવાના છે અને સી અહીંયા લખવાના છે. વિદ્યાર્થી મિત્રો, તમારે કોઈ પણ એક વસ્તુ હાથમાં લેવાની છે અને પછી એના વિશે બોલવાનું કે ધીસ ઇઝ એ શાર્પનર, તે સંચો છે. ઇટ ઇઝ રેડ, તે લાલ છે. આ સંચો છે, તે લાલ છે. એવી રીતે કોઈ પણ એક વસ્તુ લ્યો પછી એનું નામ અને એનો કલર એ પ્રમાણે તમારે બોલવાનું છે. એક પ્રવૃત્તિ છે, તમારી આજુબાજુ જે કંઈ વસ્તુ છે એના આધારે તમારે વાક્ય બોલવાના છે. જુઓ, અહીંયા ચિત્ર છે. ધીસ ઇઝ એ કોકોનટ ટ્રી, નાળિયેરનું ઝાડ છે. ઇટ ઇઝ ટોલ, તે ઊંચું છે. ધીસ ઇઝ એ નીમ ટ્રી, તે લીમડાનું ઝાડ છે. ઇટ ઇઝ શોર્ટ, તે ટૂંકું છે. એવી જ રીતે ધીસ ઇઝ એ યલો બોક્સ, તે પીળું બોક્સ છે. ઇટ ઇઝ સ્મોલ, તે નાનું છે. ધીસ ઇઝ એ ગ્રીન બોક્સ, આ લીલું બોક્સ છે. ઇટ ઇઝ બિગ, તે મોટું છે. ખાસ ધ્યાન રાખજો, ધીસ એટલે આ, ઈટ એટલે તે. ધીસ એટલે આ, ઈટ એટલે તે. બોક્સ એટલે બોક્સ, યલો એટલે પીળું. એવી જ રીતે ધીસ ઇઝ એન આઈસ્ક્રીમ કપ, આ આઈસ્ક્રીમનો કપ છે. ઇટ ઇઝ કોલ્ડ, તે ઠંડો છે. ધીસ ઇઝ એ કપ. ધ ટી ઇઝ હોટ, ચા ગરમ છે. હોટ એટલે ગરમ. વિદ્યાર્થી મિત્રો, તમે આ ઉપરના જે કાંઈ મૂળાક્ષરો આવ્યા છે એમાં તમે કેને કેને ઓળખો છો એના વિશે ચર્ચા કરો. એક સાથે બે વસ્તુ કે વ્યક્તિઓ નિર્દેશ કરી વિદ્યાર્થીઓ પાસે વાક્યો બોલાવડાવવાના છે. જેમ કે આપ જોઈ શકો છો, સાહિલ ઇઝ એ શોર્ટ, મુસ્કાન ઇઝ એ ટોલ. શોર્ટ એટલે ટૂંકું, સાહિલ ટૂંકી છે, મુસ્કાન ઊંચી છે. નિકીઝ બેગ ઇઝ હેવી, નિક્કીની બેગ હેવી એટલે ભારે. અને માય પર્સ ઇઝ લાઇટ, મારું પર્સ છે એ હળવું છે. લાઇટ એટલે હળવું. વિદ્યાર્થી મિત્રો, મારી એક પ્રવૃત્તિ છે. અહીંયા ફ્રૂટ શોપ છે. ધ ફ્રૂટ શોપ એટલે કે ફળની દુકાન. ફ્રેશ ફ્રૂટ શોપ, અહીંયા ફ્રેશ ફ્રૂટ્સ લખ્યું છે, જોઈ શકો છો. ધ ફ્રૂટ શોપ. તો તમારે જે જ્યાં તીર મારેલું છે એ લખવાનું છે. તો સોરી, વસ્તુના રંગના નામ લખવાના. દાખલા કે આ રેડ છે તો અહીંયા રેડ લખો. આ ભાઈનો પિંક કલર છે તો અહીં પિંક લખો. આ બ્લુ છે તો બ્લુ લખો. આની સાથે તીર છે તો યેલો લખો. તો આવી રીતે તમારે આ કરવાનું છે. ગ્રીન છે, ગ્રીન લખો. બ્લેક છે, યેલો છે. તો વિવિધ કલરોના નામ લખવાના છે. પછી અહીંયા વાંચી છે આપણે, ધીસ ઇઝ એ સ્મોલ શોપ, આ નાનકડી દુકાન છે. ઇટ ઇઝ મગનભાઈઝ ફ્રૂટ શોપ, આ મગનભાઈની તે મગનભાઈની ફળની દુકાન છે. ધ શોપકીપર્સ, દુકાનદાર શર્ટ ઇઝ પિંક, ગુલાબી શર્ટ છે. હિઝ કેપ ઇઝ રેડ, લાલ ટોપી પહેણે તેની છે. ધ ગ્રેપ્સ આર ગ્રીન, દ્રાક્ષ લીલી છે. અ બોય ઇઝ ટોકિંગ ટુ હિમ, તેની સાથે વાત કરે છે છોકરો. હી ઇઝ સલીમ, તે સલીમ છે. હી હેઝ એ બાસ્કેટ ઇન હિઝ હેન્ડ, તેના હાથમાં એક થેલી છે. હિઝ બાસ્કેટ ઇઝ ગ્રીન, તેની થેલી લીલી છે. ધ બોયઝ કેપ ઇઝ બ્લુ એન્ડ વ્હાઇટ, છોકરાની ટોપી બ્લુ અને સફેદ છે. લુક એટ ધ બનાના, ધેર આર યલો બનાના. બનાના તરફ લુક એટ એટલે તેની તરફ જોવું. ધેર આર એટલે તે, યલો બનાના છે એટલે પીળા. ધેર આર ગ્રીન બનાનાસ, તે લીલા છે કેળા. લુક એટ ધ સાઇન બોર્ડ, બોર્ડ ઉપર જુઓ. ઇટ ઇઝ રેડ એન્ડ બ્લુ, તે લાલ અને બ્લુ છે.
ફકરામાંથી યોગ્ય શબ્દ શોધી આપેલ ખાનામાં લખવાના છે તમારે અને ખોટા વિકલ્પ પર લીટી મારવાની છે. તો વિદ્યાર્થી પહેલો પ્રશ્ન છે, હુ ઇઝ ધ શોપકીપર? દુકાનદાર કોણ છે? મગનભાઈ, એટલે આ મંગલભાઈ ચેકી નાખી. વોટ ઇઝ સલીમ ડુઈંગ? સલીમ શું કરી રહ્યો છે? વોકિંગ અને ટોકિંગ છે એટલે વાત કરે છે, વોકિંગ ચેકી નાખી. વોટ ઇઝ ધ કલર ઓફ મગનભાઈ શર્ટ? મગનભાઈના શર્ટનો કલર કેવો છે? ગુલાબી છે એટલે પર્પલ એટલે કે જાંબલી ચેકી નાખી. આર ધેર મેંગોઝ ઇન ધ શોપ? કેરી છે એની અંદર દુકાનની અંદર છે, તો આપણે જોઈ લઈએ. કેરી દેખાતી નથી માટે અહીંયા નો આવશે. નો સોરી યસ ચેકી નાખીએ. આર ધેર ગ્રેપ્સ ગ્રીન? યસ, લીલી દ્રાક્ષ છે. તો વિદ્યાર્થી મિત્રો આગળ એક્ટિવિટી 13 છે, કવિતા છે. કવિતા તમારે વાંચવાની છે, આપણે પ્રયત્ન કરીએ છીએ. ટોમેટો રે ટોમેટો, ફેટ લાઈક a pot, shaking in the fridge, shouted a lot. Tomato re tomato, fat like a pot. Tomato re tomato, fat એટલે જાડું, like a pot ઘડા જેવું થાય. Shaking in the fridge, shouted a lot. ખૂબ જ મોટેથી ફ્રીજની અંદર પડ્યું છે, અવાજ કરે છે, રાડ નાખે છે. આંટી આંટી દૂધી આંટી, ગીવ મી અ કોટ. દૂધી આંટી દૂધી માસીને કહે છે કે મને કોટ આપો. લુક એટ મી, આઈ એમ શિવરિંગ અ લોટ. ધ્રુજું છું, મારા તરફ જુઓ, હું ધ્રુજું છું. ઓ આઈ વોશ હેપી ઓન ધ પ્લાન્ટ. હું ઈચ્છું છું કે તમે સુખી રહ્યો આ પ્લાન્ટ ઉપર. સનશાઇન વોઝ વેરી વેરી નાઇસ માય આન્ટ. સૂર્યના પ્રકાશ પડી રહ્યો છે, સનશાઇન ખૂબ સરસ છે, આન્ટ એટલે માસી. હિયર ઇટ ઇઝ ઓલ આઈસ એન્ડ આઈસ. અહીંયા બધે જ બરફ છે, બરફ છે. ધ વિલેજ ઇઝ કોલ્ડ, કુલ આઈસ. અહીંયા ખૂબ જ ગામ છે એ ઠંડુ છે, ઠંડુ છે. ઓ આંટી હુ મેડ ધીસ ફ્રીજ? ઓ માસી આ કોણે બનાવ્યું ફ્રીજ? હિયર આઈ ફીલ નથિંગ વાર્મ ઇઝ. અહીંયા હું અનુભવ નથી કરતો ગરમીનો. ટીપ ટેપ, કેમ પિંકી હંગ્રી? ટપ ટપ કરતી ભૂખી પિંકી આવે છે. ઓપન ધ ફ્રીજ એન્ડ ટુક આઉટ ઘેરી. દરવાજો ખોલે છે, ફ્રીજ ખુલે છે અને લે છે, ઘારી લે છે. સડનલી ધ રેડિશ મૂડ અબાઉટ. તરત જ મૂળો છે બહાર નીકળવાનો પ્રયાસ કરે છે. અને ટીપ ટેપ, કેમ ટમેટો આઉટ? તરત જ ટમેટું છે બહાર નીકળી જાય છે. સૂન સન રેન એક્રોસ ધ સ્કાય. સૂર્યનો પ્રકાશ છે ક્રોસ થઈ જાય છે આકાશમાં. ગિફ્ટેડ ટોમેટો અ કોટ ઓફ વાર્મ સનશાઇન. ટોમેટું છે એ સનશાઇન સૂર્યનો પ્રકાશ મેળવીને ખૂબ ખુશ થાય છે. આઈ એમ ધ કિંગ સેડ વિથ એ સ્માઇલ, ફાઇન. હું રાજા છું એમ કહેવા લાગે છે. તો વિદ્યાર્થી મિત્રો આવી એક કવિતા ગુજરાતીની આવી ગઈ. કહે ટમેટું મને લાગે છે ફ્રીજમાં બહુ ઠંડી. દૂધી માસી ઝટ પહેરાવો બંડી. એનું અંગ્રેજી વર્ઝન કરેલું છે એટલે તમને ધ્યાનમાં આવી ગયો હશે. પ્રશ્ન બનાવવાના, ચિત્રો જોઈને તમારે પ્રશ્ન પૂછવાના છે. વોટ ઇઝ ધીસ? ધારો કે તમે સિંહનો ફોટો બતાવ્યો તો વોટ ઇઝ ધીસ? તો તમે કહેશો ધીસ ઇઝ અ લાયન, ધીસ ઇઝ અ મેંગો, ધીસ ઇઝ અ બનાના. તો આવી રીતના ચિત્રો ઉપરથી તમારે આવા વાક્યો બોર્ડ પર લખીને તમારે જોવાના છે અને પ્રયાસ પણ કરવાનો છે જુદા જુદા આવા વાક્યો લખવાનો. અને QR કોડ પણ આપ્યો છે જેના આધારે તમે શીખી શકો છો. તો અહીંયા
આ એકમ છે એ પૂર્ણ થાય છે. ધન્યવાદ. ખાસ QR કોડ પણ અહીંયા આપ્યો છે, એને સ્કેન કરીને શીખવાનો પ્રયાસ કરજો.